આ તમે જે તસવીર જોઈ રહ્યા છો એ સંસદ પરિસરમાં હાથમાં પોસ્ટર લઈને વિરોધ કરી રહેલા આ નેતાઓ આપણા ગુજરાતના સાંસદો છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખભાઈ વસાવા. વિરોધ શેનો થઈ રહ્યો છે? ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો બિલકુલ વ્યાજબી હોઈ શકે, વિદ્યાર્થીઓ પર અત્યાચાર ન થવો જોઈએ, પણ સવાલ એ થાય છે કે સાહેબ, જ્યારે દિલ્હીના જંતર મંતર પર યુવાનો, વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓ પર લાઠીઓ વરસાવી હતી, ત્યારે આ ગુજરાતના નેતાઓ અવાજ ક્યાં દબાઈ ગયો હતો? ત્યારે આ પોસ્ટરો ક્યાં ગાયબ થઈ ગયા હતા? ખાસ કરીને મનસુખભાઈ વસાવા, જેઓ વર્ષોથી આદિવાસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. મનસુખભાઈ, જો તમને વિદ્યાર્થીઓની આટલી જ ચિંતા હોય તો ગુજરાતના આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જે દશા છે એના પર ક્યારેય સાંસદમાં બોલ્યા ખરા? આજે ગુજરાતમાં સેંકડો સરકારી શાળાઓ ઓરડા કે શિક્ષકોના અભાવે બંધ થઈ રહી છે અથવા મર્જ થઈ રહી છે. આદિવાસી પટ્ટામાં એક શિક્ષકના ભરોસે આખી પ્રાથમિક શાળાઓ ચાલે છે. શાળાઓના મકાનો જર્જરિત છે, પૂરતી સુવિધાઓ નથી અને ગરીબ આદિવાસી બાળકો સારા શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. ત્યારે કેમ કોઈ પ્લે કાર્ડ જોવા મળતું નથી? ત્યારે કેમ કોઈ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરતું નથી? બીજા રાજ્યમાં રાજકીય રોટલા શેકવા માટે વિદ્યાર્થીઓ યાદ આવે છે, પણ પોતાના જ મત વિસ્તારમાં બાળકો જે સુવિધા વગર ભણી રહ્યા છે એમના માટે સરકાર સામે અવાજ ઉઠાવવાની હિંમત કેમ નથી થતી? જનતાનો સીધો સવાલ છે, પહેલાં પોતાના વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરાવો, ગુજરાતના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ અને સુવિધા અપાવો, પછી બીજા રાજ્યોમાં જઈને ન્યાયની વાત કરજો, ત્યારે જ તમે સાચા લોકપ્રતિનિધિ કહેવાશો. તમારું શું માનવું છે આ મુદ્દે? શું નેતાઓએ પોતાના ઘર આંગણે શિક્ષણ સુધારવા પહેલાં ધ્યાન આપવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો.